હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 17 જાતિગત ભિન્નતા। આજના વિડીયોમાં આપણે આ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સહુ પ્રથમ મળી જાય અને અનુકૂળ સમયે ચેનલના દરેક પ્લે લિસ્ટના તમામ વિડીયો પણ જોઈ શકાય। સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો। તો અહીંયા બે ખાલી જગ્યા આપેલી છે। નંબર 1, જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે। તો અહીંયા આપણે જવાબ લખીશું ગામડામાં। નંબર 2, ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું। તો જવાબ આવશે 940। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પ્રશ્ન નંબર 1, બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? તો જવાબ લખીશું દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરવામાં આવતું નથી। કન્યાઓને ભણાવવામાં વાલીઓની ઉદાસીનતા જોવા મળે છે। તેથી ઉચ્ચ શિક્ષણ અંગે સરકાર દ્વારા વિશેષ સહાય આપવામાં આવે છે। વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી। સરકારના પ્રયત્નોથી આપણા સૈન્યમાં કન્યાઓની સંખ્યા પણ વધી રહી છે। પ્રશ્ન નંબર 2, ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? તો જવાબ આવશે સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે। તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરના કામો વધારે કરાવવામાં આવે છે। જેમ કે છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે, તેઓ નાના ભાઈ બહેનને રમાડે છે, તેઓ ઘરની સાફ સફાઈ કરે છે, પાણીના વાસણોમાં પાણી ભરે છે અને કપડાં ધોવે છે। છોકરાઓ ઘરના કામો માટે સાયકલ કે અન્ય વાહન ચલાવી શકે છે કે શીખી શકે છે, જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી। પ્રશ્ન નંબર 3, રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે? તો જવાબ આપણે લખીશું રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂરું થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે। હવે જોઈશું પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો। તો પ્રશ્ન નંબર 1, મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે? તો જવાબ આપણે લખીશું સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે। દીકરીનો જન્મ પહેલા જ મારી નાખવા સામે સરકાર સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે। છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે। વધુમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે। કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે। પ્રશ્ન નંબર 2, કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે? તો જવાબ આવશે દેશના સૈન્યો અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે। આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો તથા વ્યવસાયિક અને ખાસ કરીને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં
મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે. પ્રશ્ન નંબર 3. આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? તો જવાબ આપણે લખીશું, આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા. કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓ આંદોલનમાં જોડાઈ હતી. તો આ હતો પ્રશ્ન નંબર 3 અને હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ટૂંક નોંધ લખો. જેમાં પહેલી ટૂંક નોંધ છે નારી સશક્તિકરણ. તો આમાં આપણે જવાબ આ રીતે લખીશું. છેલ્લા 2 દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તિકરણ માટે અનેક આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવ્યા છે. હાલમાં નારી સશક્તિકરણ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં છે. ઈસવીસન 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી. આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા પશુપાલન, ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારી આયોજનો, યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે. મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે. ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો પણ સ્થાપવામાં આવી છે. હવે જોઈશું નંબર 2. ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા. તો જવાબ આપણે લખીશું, શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો વેઠવી પડે છે. વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી. તેથી ભારતના બંધારણે 6 થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે. વળી આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે. દીકરીને પોતાના ગામમાંથી બહાર ભણવા મોકલવા વાલીઓ તૈયાર હોતા નથી. નોકરી માટે પણ તેમને શહેરમાં મોકલવાને બદલે તેઓ પોતાના જ વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે. આ બધી રૂઢિગત માન્યતાઓ શિક્ષણમાં જોવા મળે છે.